આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે, જે આગામી 9મી સપ્ટેમ્બર સુધી ચાલશે। આજરોજ ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ દ્વારા મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સવારે મંદિરની અંદર શિવ પૂજા બાદ આ મેળો ખુલ્લો મુકાયો હતો। ત્યારબાદ કેન્દ્ર સરકારના પીઆઈબી વિભાગના સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને પશુ પ્રદર્શન સ્ટોલ, ગ્રામીણ ઓલિમ્પિક રમતો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક સંસ્કૃતિને ઉજાગર કરતો તરણેતરનો ભાતીગળ મેળો વર્ષોથી યોજાય છે। આ મેળાની એ વિશેષતા છે કે આ વર્ષો જૂનો જે ઋષિઓની પરંપરા મુજબ પેલા ઋષિઓ દ્વારા મેળો કરવામાં આવતો હતો, તે પરંપરા દ્વારા એમને મેળાની ચાલુ પાંચમનું બહુ વિશેષ માધ્યમ છે અને જે દ્રૌપદીનો સ્વયંવર થયેલો એ તે પણ આ જગ્યાએ થયેલો। બીજી વખત કણવ ઋષિ દ્વારા પ્રગટ થયેલા અને કપિલા છેઠનો 3જા વર્ષે મેળો આવે છે। તેથી ગંગાજી કુંડમાં પ્રગટ થાય છે અને લાખો લોકો કુંડમાં સ્નાન કરી અને ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી 52 ગજની ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ત્રિનેશ્વર મહાદેવની પૂજા કરીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યું, જે આજે રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જે કંઈ અલગ અલગ શાળાના નાના નાના બાળકો હતા એમને જે કંઈ પ્રથમ નંબર, બીજો નંબર, 3જા નંબરના બાળકોને ઇનામ વિતરણ કરવાના કાર્યક્રમો કરવામાં આવ્યા। અમારી એક જૂની પ્રથા અને જૂની જવાબદારી રહે છે કે પહેલા દિવસે જે તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને ધજા વિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છીએ, આજે અમે ગૌરવ મહેસૂસ કરીએ છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે।